આજે અંજનેય ફાઉન્ડેશન ટ્રસ્ટ તરફથી રામાનંદી સમાજના સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને મારી સાથે છે એમના પ્રમુખ શ્રી વૈશાલીબેન નિમાવત. તો આપણે એમની પાસેથી સંપૂર્ણ માહિતી મેળવશું. જય સિયારામ વૈશાલીબેન. જય શ્રીરામ. અને આજે જે આ રામાનંદી સમાજનું સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, સંપૂર્ણ માહિતી આપો. અંજનેય ફાઉન્ડેશન ટ્રસ્ટ શ્રી રામાનંદી વેવિશાળ ગ્રુપ દ્વારા આ દ્વિતીય સમૂહ લગ્નનું આયોજન છે, જે ગયા વર્ષે અમે એક કરી ચૂક્યા છીએ, જેમાં 5 દીકરીઓના સમૂહ લગ્ન હતા અને આજ વખતે પણ અમે 5 દીકરીઓના સમૂહ મેરેજ કરેલા છે, જેમાં 3 દીકરીઓ પેરેન્ટ્સ વગરની છે, જેમ કે મમ્મી પપ્પા નથી, અને 2 દીકરીઓ સૌવિક પરિસ્થિતિમાં છે. અને અમારું સપનું એવું છે કે ખરેખર જે આપણા સમાજમાં અત્યારે જે દીકરીઓને જરૂર છે, પેરેન્ટ્સ વગરની છે કે ખરેખર તેમના પરિવારને પહોંચી વળાય એમ નથી, એવા દરેક દીકરીઓના અમે દર વર્ષે સમૂહ લગ્ન કરીશું, એ અમારી અપેક્ષા અને અમારું એક એવો ધ્યેય છે કે જેથી સમાજમાં જે અત્યારે મોંઘવારીના હિસાબે જે કંઈ પણ પ્રશ્નો દીકરીના બાપને ઉદ્ભવે છે એ બંધ થાય અને સામાજિક રીતે બધા સહપરિવારની સાથે સામાજિક સંતો મહંતો, સામાજિક સંતો, મહેમાનો બધાની જોડે રહી અને દીકરી એક પોતાનો નવો પરિવારને સોંપે, એ અમારી મુખ્ય હેતુ છે. અને વચ્ચે આપને હું સવાલ પૂછવા માંગીશ કે અંજનેય ફાઉન્ડેશન ચાલે છે શા માટે, શું છે એમાં મોટે ભાગે ન ખ્યાલ હોય. અંજનેય ફાઉન્ડેશન ટ્રસ્ટ અમે એટલા માટે આયોજિત કરેલું છે કે જેમાં આવી મા બાપ વગરની દીકરીઓ હોય, ગરીબ પરિવારની દીકરીઓ હોય, એના સમૂહ લગ્ન માટે, પ્લસ ગૌશાળા માટે, અને જે અત્યારે પરિસ્થિતિ શૈક્ષણિક લેવલે બહુ બધી ખરાબ છે, તો એમના માટે પણ એક અમે નાના એવા કાર્ય કરવાની શરૂઆત કરવાના છીએ. તો અંજનેય ફાઉન્ડેશનનો હેતુ એવો છે કે જે સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે જે કંઈ પણ પરિસ્થિતિઓ છે એની અમને 50% અમે જે સામનો થશે એટલો અમે અમારાથી એનો ઉકેલ લાવવાની કોશિશ કરીશું. ખૂબ સરસ બેન. આમ તો ખરેખર અત્યારે સૌથી મોટો વિકટ પ્રશ્ન એ છે કે દીકરા દીકરીનું વેવિશાળ કરવું, પરણાવવું, અને અંજનેય ફાઉન્ડેશને પાયામાંથી દરેક પ્રશ્નોને ઉકેલવા માટે જે પ્રયત્ન કર્યો છે એ ખરેખર સરાહનીય છે. કેમ કે દરેક જગ્યાએ દીકરા દીકરીઓ તો હોય છે, પણ એમની પાસે માહિતી જ નથી હોતી ક્યાં દીકરી છે ક્યાં દીકરો છે. તો એમણે સૌથી પહેલું સ્ટેપ, સૌથી પહેલું પગથિયું જે બધાને હેલ્પફુલ થઈ શકે એવું વેવિશાળ ગ્રુપ શરૂ કર્યું. વેવિશાળ ગ્રુપ શરૂ કરીને પછી એમને પણ પ્રેરણા થઈ કે વેવિશાળથી એકબીજાના ટચમાં આવે છે, વેવિશાળ થાય છે, એમાં જ ખબર પડે કે ઘણા બધા મા બાપની એવી પરિસ્થિતિ હોય છે જેમને સમાજના સાથ સહકારની જરૂર પડે અને પોતાનો ઘરનો પ્રસંગ સારી રીતે દીકરીને સારા કરિયાવર સાથે અને વિદાય આપી શકે ને સારો ઘર સંસાર માંડી શકે. એવું સમાજ માટે દરેક પાયાના જે પ્રશ્નો છે ઘર સંસાર માંડવાથી, એજ્યુકેશન બાબતે અને લગ્ન બાબતે, અને એમાંય સૌથી મોટો પ્રશ્ન વેવિશાળ જે ગ્રુપ દ્વારા અંજનેય ફાઉન્ડેશન ચલાવે છે એ ખરેખર ખૂબ સરાહનીય અને